હેલો સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધીમાં કક્ષકોના આકાર વિશે માહિતી મેળવી છે. હવે આપણે કક્ષકોની ઉર્જા વિશેની વાત કરવાના છીએ આજે. કક્ષકોની ઉર્જા. તો કક્ષકોની ઉર્જા વિશે આપણે વાત કરીએ તો જો સૌથી પહેલાં હાઇડ્રોજન માટે જો આપણે વાત કરતા હોઈએ કક્ષકોની ઉર્જા વિશે, તો હાઇડ્રોજન માટે ફક્ત ને ફક્ત એન ઉપર આધાર રાખે છે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર એની કક્ષકોની ઉર્જા આધાર રાખે છે. તો આપણે એમ લખી શકીએ કે હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કક્ષકોની ઉર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક એન ઉપર આધાર રાખે છે. કે મુખ્ય ક્વોન્ટમ આંક એન ઉપર આધાર રાખે છે. ઓકે, એટલે કે એન બદલાશે તો એની ઉર્જા બદલાશે. ઓકે, એનો અર્થ એવો થાય કે આપણે જો એનો શક્તિ સ્તરના આલેખ દોરીએ, ઓકે, તો એના શક્તિ સ્તરના જો આલેખ આપણે દોરવા હોય તો આપણે એને કંઈક આ રીતે દોરી શકીએ કે ધારે કે અહીંયા હું n = 1 લઉં, n = 2, n = 3, n = 4. શેના માટે? હાઇડ્રોજન માટે. ઓકે, તો આપણે હાઇડ્રોજન જેવા અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે આપણે વાત કરી રહ્યા છીએ. તો એને તમે ગમે તે રીતે, એટલે કે એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલીઓ, આ બધી કેવી હોય? એક ઇલેક્ટ્રોનવાળી. તો એના આખા જે હાઇડ્રોજન હોય, એટલે કે પરમાણુ હોય, અને બીજા હિલિયમ ને લિથિયમ ને એ બધા હશે, તો એ કેવા હશે? આયન સ્વરૂપે હશે. અને એના બીજા બધા ઇલેક્ટ્રોન્સ જે ખરા એ ગુમાવી દીધા હશે. આપણે જોયું હતું કે H હોય, પછી He+ હોય, Li+2 હોય, તો ટોટલ 3 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 ગુમાવી દીધા. આને 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 1 ગુમાવી દીધો. તો આ બધા જોડે કેટલા છે? હાલ 1 જ ઇલેક્ટ્રોન છે. તો જો આવું હશે તો તમારું n = 1, તો પહેલાં જે કોષ છે, પહેલા કોષમાં કેટલા આપણા પેટાકોષ રહેલા હોય, અથવા તો કેટલી કક્ષકો હોય, તો આપણને ખબર છે કે n² જેટલી કક્ષકો હોય. ઓકે, તો એનો અર્થ એવો કે પહેલાં જે કોષ છે એના અંદર એક જ કક્ષક હશે ને એ કઈ હશે? 1s હશે. ઓકે, બીજો જે કોષ હશે એના અંદર 2², એટલે ટોટલ 4 કક્ષકો હશે, એમાંથી એક s હોય, બરાબર, અને 3 કેવી હોય? pની હોય. ઓકે, એટલે 2p અને આ 2s. ઓકે, ત્રીજામાં 9 હોય એટલે 3s હોય, 3pની 3 હોય, અને 3dની કેટલી હોય? 5 હોય. તો એ રીતે 4sમાં વધારે હોય. 4sની ચલો કરી દઈએ 4s, બરાબર. અને 4fમાં 7 હોય. તો આ જે બધી કક્ષકો હોય એ શેના માટે? હાઇડ્રોજન માટે છે, બરાબર. હવે આટલા સુધી દોરવાની જરૂર નથી, બરાબર. તમે આને ખાલી 1, 2, 3 આટલા સુધી કરી દો તો પણ ઇનફ છે. 4 કરવાની જરૂર બી નથી. તો આ જો આ શક્તિ સ્તરના આલેખો શું હોય એ પહેલાં આપણે સમજી લઈએ. શક્તિ સ્તરના આલેખોમાં એવું હોય કે નીચે જેટલી હોય કોઈ પણ વસ્તુ આમાં નીચે હોય, એનો અર્થ એવો કે એની જે શક્તિ, એટલે કે ઉર્જા ઓછી હોય. જેમ જેમ ઉપર જઈએ એમ એની ઉર્જા વધે અને શક્તિ વધે. તો અહીંયા આપણે જે વસ્તુ ઉપર દર્શાવેલી છે, તો એનો અર્થ એવો કે જેમ જેમ ઉપરની તરફ જઈએ છીએ એમ ઉર્જા વધે છે, અને નીચે છે એ ઉર્જા શું થાય? એની ઓછી હોય છે. ઓકે, અને હાઇડ્રોજન માટે આપણને ખબર છે કે એના ધરા સ્થિતિમાં કયું હોય? ઇલેક્ટ્રોન 1માં હોય.
1s માં હોય, હાઇડ્રોજનની ધરા અવસ્થામાં તેનો ઇલેક્ટ્રોન 1s માં હોય છે. ઓકે, જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s માંથી 2s અથવા 3s સુધી જાય, જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s થી ઉપરની કોઈ પણ કક્ષકમાં જાય તો તેને ઉત્તેજિત અવસ્થામાં કહેવાય, ઉત્તેજિત અવસ્થા કહેવાય, કહે છે. ઓકે, ઉત્તેજિત અવસ્થા કહે છે. તો આપણે આમ કરી શકીએ કે ભાઈ આ એના ધરા અવસ્થામાં 1s માં હોય અને એની જે ઉપર જશે એટલે કે 2s 2p 3s 3p 3d અથવા 4s 4p 4d 4f માં ગમે તેમાં એ જાય તો એને શું કહેવાય? ઉત્તેજિત અવસ્થાના છે એના અંદર કહેવાય. હવે અહીંયાથી અહીંયા જવા માટે એને શું કરવું પડશે? એનર્જી લેવી પડશે. આપણે ભણી ચૂક્યા છીએ કે 1s થી 2s 3s 4s માં જવું હશે તો એને એનર્જી બહારથી લેવી પડશે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સ્વરૂપે લે કે પછી કોઈ પણ સ્વરૂપે લે, ઉર્જા ઉષ્મા સ્વરૂપે લે કે ગમે તે રીતે એને જે છે એ ઉર્જાનું ગ્રહણ એટલે કે શોષણ કરવું પડશે. ઓકે, તો હાઇડ્રોજન માટે આટલી વાત હતી. હવે આગળ અહીંયા એક વસ્તુ એડ કરી દઈએ આપણે કે 1s માં ધરાવસ્થામાં 1s માં હોય છે એટલે કે તે કેન્દ્રથી વધુ નજીક હોય છે, કેન્દ્રથી વધુ નજીક હોય છે અને કેન્દ્ર સાથે પ્રબળતાથી જોડાયેલો હોય. બરાબર, અહીંયા તમે ખાલી એડ કરી દેજો કે 1s જો એનર્જીનું આપણે લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? જો અહીંયા કે 1s ઇઝ લેસ દેન 2s ઇઝ ઇક્વલ ટુ 2p, 3s ઇઝ ઇક્વલ ટુ 3p ઇઝ ઇક્વલ ટુ 3d. ઓકે, 4s ઇઝ ઇક્વલ ટુ 4p ઇઝ ઇક્વલ ટુ 4d ઇઝ ઇક્વલ ટુ 4f આપણે એમ લખી શકીએ. તો એનો અર્થ એવો કે 1sનું ઓછું છે, 1sની કક્ષકની ઉર્જા ઓછી છે, એનાથી વધારે 2s અને 2pની કેવી છે? સરખી છે. અને આ બધી આ રીતે આપણે એને બતાવી શકીએ. પણ આ ખાલી ને ખાલી શેના માટે હોય? હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે હોય છે. ઓકે, હાઇડ્રોજન ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન 1s માં હશે ને કેન્દ્રથી કેવો હશે? એકદમ નજીક હશે ને કેન્દ્રથી વધારે પ્રબળ રીતે જોડાયેલો હશે. ઓકે, હવે આપણે વાત કરીએ એકથી વધારે ઇલેક્ટ્રોન જ્યારે હોય ત્યારે. તો હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે લખી શકાય અહીંયા કે હાઇડ્રોજન સિવાયના એટલે કે અથવા તો આપણે એને લખી શકીએ બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલી માટે, બહુ ઇલેક્ટ્રોનિક પ્રણાલી માટે કક્ષકોની ઉર્જા n ઉપરાંત l ઉપર એટલે મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરાંત ગૌણ ક્વોન્ટમાંક l ઉપર પણ આધાર રાખે છે. ઓકે, તો મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરાંત l ઉપર પણ આધાર રાખે છે. એટલે આપણે પેલા જેવું નહીં થાય હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેવું
અહીંયા શું થશે, એનના વધારા સાથે વધે પણ એના સાથે સાથે એલનું પણ જે મેઇન ફેક્ટર છે એ કામ આવે. હવે એલ આપણને શું ઇન્ડિકેટ કરે છે, તો એલ આપણને શું બતાવે છે, કયો પેટાકોષ છે એ બતાવે છે. તો આનો અર્થ એવો થાય કે અહીંયા એલ ઉપરાંત એન ઉપરાંત એલની આધાર રાખવાનો અર્થ એવો થાય કે જે તે પેટાકોષમાં જે તે કોષના અંદર કયો પેટાકોષમાં કક્ષક રહેલી છે એના પર પણ આધાર રાખશે. તો હવે આમ થવાનું કારણ શું? તો જો આમ થવાનું કારણ બહુ સિમ્પલ છે કે પહેલાં જો હાઇડ્રોજન માટે આપણે વાત કરતા હતા તો હાઇડ્રોજન માટે જે હતો એ એક લોતો ઇલેક્ટ્રોન હતો, બરાબર. એને ખાલી એક જ પ્રકારનું બળ લાગતું હતું. કયું? ધારે કે અહીંયા હાઇડ્રોજનનું ન્યુક્લિયસ છે ને આ હાઇડ્રોજનનું શું છે, ઇલેક્ટ્રોન છે, તો એક જ પ્રકારનું બળ લાગે. કયું? આકર્ષણ બળ, કોલંબીય આકર્ષણ બળ, જે પ્લસ અને ધન અને ઋણ વીજભાર વચ્ચે લાગે એ. ઓકે, આ ગમે તે દિશામાં ફરતો હશે તો એને એક જ પ્રકારનું બળ લાગવાનું છે, બીજા કોઈ પ્રકારનું બળ લાગશે નહીં હાઇડ્રોજનના વાત કરીએ તો. પણ જો આપણે એનામાં જ જો મલ્ટી ઇલેક્ટ્રોન એટમની વાત કરીએ કે જ્યાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો અહીંયા શું થાય કે ધારે કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, બરાબર. તો આ બધા ઇલેક્ટ્રોન છે, તો આ બધા ઇલેક્ટ્રોનના અંદર એક તો કોમન બળ કયું? આકર્ષણ બળ, બરાબર. બીજું જે બળ છે કે જે આ બધા ઇલેક્ટ્રોનના અંદર લાગે એ કયું છે? અપાકર્ષણ. કેમ કે આ બધા ઋણ છે એ બધા શું થાય? અપાકર્ષણ પામે છે, બરાબર. આ દોરવાની જરૂર નથી, એ તમારે સમજવા માટે જ છે. તો આ બધા અપાકર્ષણ પામશે એકબીજાથી. તો અહીંયા શું થાય છે કે આ જે અપાકર્ષણ છે એ કઈ કક્ષકના અંદર છે? ઓકે, તો કક્ષકની સાઇઝ ઉપર ડિપેન્ડ કરશે. કક્ષકના ઉપર એ કઈ રીતે કક્ષકના અંદર રહેલો છે. ધારે કે કોઈ નાની કક્ષક હોય, જે કક્ષકની સાઇઝ નાની હોય ને એમાં 2 ઇલેક્ટ્રોન મૂકેલા હોય, અથવા તો એમ 2 ઇલેક્ટ્રોન હોય, આપણે એમ માનીએ કે 2 ઇલેક્ટ્રોન હોય તો એના અંદર વધારે અપાકર્ષણ લાગશે એઝ કમ્પેર ટુ કોઈ મોટી કક્ષક હોય કે જ્યાં સાઇઝ વધારે હોય, ઇલેક્ટ્રોનને ફરવા માટે બહુ વધારે જગ્યા મળી રહેતી હોય, તો ત્યાં અપાકર્ષણ ઓછું લાગશે. ઓકે, તો અહીંયા અપાકર્ષણ વધારે લાગશે, બરાબર, નાની કક્ષકમાં, પહેલાં ઓછું લાગશે. તો અહીંયા શું થશે? ડિફરન્સ ઓફ એનર્જી ઊભો થશે કે એક જુદી જુદી સાઇઝની કક્ષકો માટે, જુદી જુદી પેટાકોષના માટે, એટલે જુદા જુદા કોષમાં રહેલી, જુદા જુદા પેટાકોષમાં રહેલી કક્ષકો માટે અલગ અલગ એનર્જી આપણી અહીંયા થશે. એટલા માટે અહીંયા શું થશે કે મલ્ટી ઇલેક્ટ્રોન એટમ હશે કે જ્યાં બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલી હશે, ત્યાં આપણે એન સિવાય એલને પણ ધ્યાનમાં લેવો પડે. ઓકે, તો આ વસ્તુ આપણે લખી શકીએ કે ભાઈ બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલી માટે તેમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રથી આકર્ષણ બળની સાથે સાથે એકબીજાથી લાગતું અપાકર્ષણ બળ પણ હોય છે. ઓકે, બીજું આપણે એમ લખી શકીએ કે તેને માત્ર આકર્ષણ આંતરક્રિયા કહેવાય, અને આકર્ષણ આંતરક્રિયા હોતી નથી. ઓકે, અથવા તો આકર્ષણ આંતરક્રિયા એને બીજા શબ્દોમાં શું કહીએ? કોલંબીય આકર્ષણ બળ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચોપડીના અંદર બહુ બધું આના અંદર 3-4 પોઈન્ટ આપેલા છે, પણ એનો મેઇન સારાંશ એ છે કે બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની કેન્દ્ર તરફથી જે આકર્ષણ બળ લાગે તેની સાથે સાથે અપાકર્ષણ બળ પણ લાગે છે. બસ આટલું જ છે. હવે એના અંદર બીજું પણ એક લખ્યું છે કે આકર્ષણ આંતરક્રિયા, કુલ આકર્ષણ આંતરક્રિયા એ કુલ અપાકર્ષણ
આંતરક્રિયા કરતાં વધુ અસરકારક હોય છે. ઓકે, એટલે ઇન શોર્ટ એનું આકર્ષણ જે હશે કેન્દ્રથી એ પોતાના અંદરના અપાકર્ષણ કરતાં કેવું હશે, વધારે હશે. ઓકે, આ બધી જે આંતરક્રિયાઓ છે એ પરમાણુય ક્રમાંકના વધારા સાથે શું થાય, વધે છે. ઓકે, તો અપાકર્ષણ નહીં વધે. અપાકર્ષણ તો તમારું એઝ ઇટ ઇઝ રહેશે, એના અંદર કોઈ એટલો બધો ફેર પડશે નહીં સિગ્નિફિકન્ટ. ઓકે, કેમ કે 10 ઇલેક્ટ્રોન હશે તો 10 જ ઇલેક્ટ્રોન રહેવાના, કે પછી જેમ જેમ ઇલેક્ટ્રોન વધે એમ એનું કેન્દ્રથી અપાકર્ષણ, ધારો કે આપણે જો કોઈ 10 ઇલેક્ટ્રોનને કમ્પેર કરીએ, કોઈ 10 ઇલેક્ટ્રોનવાળી કોઈ પ્રણાલી છે અને એના કેન્દ્રમાં 10 ને 11 પ્રોટોન સાથે આપણે જો ચર્ચા કરતા હોઈએ કે એના કેન્દ્રમાં 10 પ્રોટોન છે ને એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, તો 11 પ્રોટોનવાળા આપણને ખબર છે કે એને જે આકર્ષણ હશે એ વધારે હશે. ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે કેન્દ્રમાં અહીંયા 12 તો 10 જ છે, પણ કેન્દ્રમાં અહીંયા ધન વીજભાર વધશે એમ આકર્ષણ બળ જે છે ઇલેક્ટ્રોનનું એ શું થશે, તમારું વધવાનું છે. ઓકે, હવે બીજું શું છે કે ધારે કે તમે 10 ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી કમ્પેર કરો તો 10 પ્રોટોન હશે કેન્દ્રમાં, તો 10 એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન સિમ્પલ રેશિયો આવે છે. જો અહીંયા કેન્દ્રના અંદર 12 કે 11 કે 12 પ્રોટોન હશે તો એનો અર્થ એવો કે એક ઇલેક્ટ્રોન ઉપર એકથી વધારે પ્રોટોનનું આકર્ષણ બળ લાગે છે. ઓકે, એટલે જ આપણે જોઈએ છીએ કે જે ધન આયનો છે, ઓકે, એનું કારણ છે ધન આયનો. આ એક્સ્ટ્રા છે, આ પોઈન્ટને લગતું નથી, પણ અહીંયા આવ્યું છે કહી દઈએ કે ધન આયનોની સાઇઝ કેવી હોય, નાની હોય. ધન આયનોની સાઇઝ કેવી હોય, નાની હોય. કેમ કે જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી બહાર નીકળી જાય, ધારો કે આ સોડિયમની વાત કરીએ, એને સોડિયમ પરમાણુ કરતાં Na+ આયનની જે સાઇઝ છે એ નાની હોય. કેમ નાની હોય? કેમ કે અહીંયા કેન્દ્રમાં પહેલાં શું છે, 11 પ્રોટોન સામે 11 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એ પ્રમાણે એનું આકર્ષણ બળ કામ કરે. પણ આ કેસમાં શું થઈ જાય, Na+ કેસમાં કે 11 પ્રોટોન તો છે પણ સામે 10 જ ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આકર્ષણ બળ વધી જશે, જેના લીધે શું થશે, કક્ષાઓ જે કોષ છે એ શું થાય, સંકોચાઈ જાય થોડા. ઓકે, એટલે જેમ જેમ આ વધે, ધારો કે Na+2 તમે સમાવું Na+2 કરી નાખો, જો કે ના થાય એના માટે બહુ જ વધારે ઉર્જાની જરૂર પડે. એ તમે શીખશો આગળ કે કેમ વધારે ઉર્જાની જરૂર પડે. પણ જો કદાચ કરી નાખો તમે તો એનથી એ સાઇઝ નાની થઈ જાય. ઓકે, તો જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન જેમ જેમ પરમાણવીય ક્રમાંક Z વધે છે તેમ તેમ આકર્ષણ આંતરક્રિયા વધે છે. ઓકે, હવે જો પરમાણુ ક્રમાંક Z વધે તો શું ફરક પડે? પરમાણુ ક્રમાંક Z એટલે નંબર ઓફ પ્રોટોન્સ. ઓકે, પ્રોટોનની જે સંખ્યા હોય એને જ આપણે શું કહીએ છીએ, પરમાણુ ક્રમાંક Z કહીએ છીએ. ઓકે, તો હવે એમાં થશે શું કે પરમાણુ ક્રમાંક Z વધશે એટલે શું થશે કે એના જે ઇલેક્ટ્રોન હશે અને જે નજીકના ઇલેક્ટ્રોન હશે એ થોડા વધારે નજીક આવશે. ઓકે, વધારે સંકોચાશે. ધારો કે અહીંયા આ એક ઇલેક્ટ્રોન હોય, બરાબર. પહેલા કોષમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન છે, પછી બીજા કોષમાં ધારો કે અહીંયા આપણે કક્ષા સ્વરૂપે જ રાખીએ ને, તો આ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા. પછી બીજા કોષમાં ધારે કે આપણા જે ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 7 8. ઓકે, બીજા કોષમાં 8 છે. હવે ધારે કે અહીંયા કેન્દ્રના અંદર, પછી પાછળ ભલે વધતા જતા, આપણે ખાલી આનાથી જ કમ્પેર કરીએ તો કેન્દ્રના અંદર જેમ જેમ તમે પ્રોટોનનું વધારશો, જેમ જેમ તમે પ્રોટોનની સંખ્યા વધારશો એટલે કે ધન વીજભાર વધારશો, એમ શું થશે કે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ નજીક આવશે. ઓકે, સંકોચાશે. આપણે પેલા બોરના નમૂનાના અંદર જોયું હતું કે જે Rn હતું, Rnની વેલ્યુ એ શું હતી,
આરએનની વેલ્યુ શું હતી, A0 ઇન્ટુ n² હતી, બરાબર. પણ મલ્ટી ઇલેક્ટ્રોન એટમ માટે બાય ઝેડ થતું હતું. અરે હા, મલ્ટી ઇલેક્ટ્રોન માટે નહોતું જો કે આ એક હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે જ હતું, પણ એને ડિવાઇડેડ બાય ઝેડ કરતા હતા. કેમ કરતા હતા? કેમ કે અહીંયા જો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક વધે એમ શું થશે, આરએન શું થાય, ઘટે. અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે, તો એવું ને એવું મલ્ટી ઇલેક્ટ્રોન એટમ માટે પણ લાગુ પડે. કેમ કે અહીંયા વધશે તો આ જે સૌથી નજીકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ વધારે આકર્ષણ અનુભવે છે. ઓકે, તો આના અંદર તમને ખબર પડી ગઈ છે. હવે જો અહીંયા આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જે છે શિલ્ડિંગ. ઓકે, હવે જો શિલ્ડિંગ એટલે શું થાય, તો તમે કદાચ શિયાળાના અંદર તાપણું કરવા બેઠા હશો, એનું થોડું તમને સરળ ભાષામાં સમજાવવાનું ટ્રાય કરું તો અહીંયા ધારે કે તમે તાપણું કરવા બેઠા અને તમારા મિત્રો અથવા તો જેના જોડે તમે તાપણું કરો છો તો એ આ રીતે બેઠા છે. ઓકે, પછી ધારે કે કોઈ નવા આવે છે તો એ આ રીતે ગોઠવાય, આ રીતે કંઈક ગોઠવાય છે. આના પછી આ પેક થઈ ગયું તો આના પછી આવવાવાળા આ રીતે ગોઠવાશે પાછળ. ઓકે, તો સૌથી વધારે જે તાપણાની ગરમીનું એટલે કે જે આગ અહીંયા લગાવેલી છે એનો ગરમીનો સૌથી વધુ અનુભવ કોને થવાનો, જે ફ્રન્ટ રોમાં અહીંયા બેઠા છે એ લોકોને વધારે થવાનો. ઓકે, એનાથી ઓછો આને કેટલો થવાનો, તો આનાથી ઓછો થવાનો, બરાબર. અહીંયા આનાથી પણ ઓછો થવાનો. હવે જો એક તો બે કારણ છે અહીંયા આના, કે આ એક તો વધારે નજીક છે, આ લોકો આગથી વધારે દૂર છે. ઓકે, પહેલું કારણ તો આ છે, એને આપણે સાઈડ ઉપર મૂકીએ, એને શિલ્ડિંગ નહીં કહેતા. શિલ્ડિંગ કોને કહેવાય, કે આ લોકો વચ્ચે બેસી ગયા, જો આ લોકો ઊભા થઈ જાય ને, આ લોકો બધા અહીંયાથી ઊભા થઈ જાય તો આ લોકોનું તાપણોની જે ગરમી છે એ વધારે આવવાનું ચાલુ થઈ જાય. ઓકે, ભલે ડિસ્ટન્સ ભલે એટલું ને એટલું રહ્યું, પણ આ લોકો ખાલી વચ્ચેથી ઊભા થઈ જાય ને તો વધારે ગરમી આવવાનું ચાલુ થઈ જાય. તમે અનુભવ કરજો, તમને દેખાશે. તો એવું કેમ થાય, તો એના લીધે શું, આપણે આ બેઠા છે એના લીધે શું થાય કે જે તાપણાની ગરમી હતી એ શું થાય, એક જાતની પરિરક્ષિત થઈ જાય. ઓકે, એને શિલ્ડિંગ અસર કહેવાય. ઓકે, તો આવું નવું ઇલેક્ટ્રોન જોડે થાય કે અહીંયા હવે ધારો કે અહીંયા તમે આગ વધારશો ને તો અહીંયા જે ગરમી વધી છે એનો પૂરેપૂરો લાભ અમને નહીં મળે. ધારે કે અહીંયા તમે એને આગને ડબલ કરી નાખી તો આ લોકો સૌથી વધારે એને ફાયદો ઉઠાવશે, પણ આ લોકોને જે આગ ડબલ કરીને ડબલ અહીંયા એમને ગરમી નહીં મળે, એમને થોડી ઓછી મળશે. ઓકે, તો ઇલેક્ટ્રોનમાં એવું થાય. ઇલેક્ટ્રોનમાં શું થાય કે ધારે કે અહીંયા કેન્દ્ર છે, ઓકે, કેન્દ્રની બહાર આ બધા ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે, ધારે કે આમ ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર, પહેલા કોષના અંદર. તો આ જે ઇલેક્ટ્રોન છે, ચલો આપણે એને આ રીતે દોરીએ. ચલો, જે રીતે આપણે ટેવાયેલા છીએ, બે જ ઇલેક્ટ્રોન હોય પહેલા કોષમાં, પછી આ બીજો કોષ, તો એના અંદર ધારે કે આ રીતે, પછી ત્રીજો કોષ. તો અહીંયા જે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ સૌથી વધારે કોણ અનુભવે, જે આ પહેલા કોષના પરમાણુઓ છે એ અનુભવે. એનાથી ઓછું બીજા કોષના, એનાથી ઓછું ત્રીજા કોષના. ઓકે, હવે અહીંયા પરમાણુ ક્રમાંકમાં વધારો થાય, પરમાણુ ક્રમાંકના અંદર વધારો થાય તો એનો સૌથી વધારે લાભ જે છે એ પહેલાં જે કોષના ઇલેક્ટ્રોન છે એમને મળે, એનાથી ઓછો બીજા કોષના, એનાથી ઓછો ત્રીજા કોષના. આમાં શું થાય છે કે અહીંયા ત્રીજા કોષના જે ઇલેક્ટ્રોન છે, જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, એ એના અંદર રહેલા ઇલેક્ટ્રોન દ્વારા પરિરક્ષિત થાય છે, જેને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. કેમ કે કેન્દ્રથી એ શું કરશે, આજુબાજુ એક ટાઈપનો ઘેરો બનાવી દે, જેના લીધે શું થાય કે કેન્દ્રનો જે પૂરેપૂરો જે પાવર છે, આકર્ષણ કરવાનો જે પૂરેપૂરી શક્તિ છે એ બહારના ઇલેક્ટ્રોન સુધી પૂરી પહોંચતી નથી. હવે જે થોડા ઘણી પહોંચે છે એને શું કહેવાય, ઝેડ ઇફેક્ટિવ, એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ભાર કહી શકીએ આપણે, અસરકારક
કેન્દ્રીય ભાર કહેવાય, જેને કહેવાય ઝેડ ઇફેક્ટિવ. જો બહાર પહોંચે, કેમ કે 100% નહીં પહોંચે, જે 60%, 70% અથવા 55% કે જે પહોંચે એને શું કહેવાય? ઝેડ ઇફેક્ટિવ, એટલે અસરકારક કેન્દ્રીય ભાર કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોન છે એને જે આ અંદરના ઇલેક્ટ્રોન છે એ બહારના ઇલેક્ટ્રોનને શું કરે? પરિરક્ષિત કરી નાખે. ઓકે, એટલે બહાર વધારે કેન્દ્રનું જે છે આકર્ષણ બળ પૂરું જવા દેતા નથી. હવે એનો ફાયદો પણ છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકાળવું હોય તો આપણે આસાનીથી નીકાળી શકીએ, કેમ કે એનો પૂરેપૂરો આ જે ઇલેક્ટ્રોન છે એ 100% એના ઉપર કેન્દ્રનું બળ લાગતું નથી, કેમ કે આ શિલ્ડિંગ અસરના લીધે શું થાય? થોડું બળ ઓછું લાગે છે. હવે શિલ્ડિંગ અસર ઇમ્પોર્ટન્ટ છે. તમે 12માના અંદર પણ ઘણી વખત વાંચો કે ભાઈ શિલ્ડિંગ અસરના લીધે આમ થયું, શિલ્ડિંગ અસરના લીધે તેમ થયું. તો શિલ્ડિંગ અસર કહેવાય છે શું? આ કહેવાય છે. હવે લખવાનો ટ્રાય કરીએ એને કે શું કહેવા માગે છે, શું કહેવા, એને લખવાનો ટ્રાય કરીએ કે કઈ રીતે આપણે એને થોડું નોર્મલી લખી શકીએ. કે તો આપણે એમ લખી શકીએ કે આંતરિક કોષના ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ભારનો અનુભવ કરતા નથી. ઓકે, હવે કેન્દ્રના સંપૂર્ણ ભારનો અહીંયા અનુભવ કરતા નથી. તો અહીંયા બીજું આપણે લખીએ કે કેન્દ્રના ધન ભારની અસરને આંતરિક કોષના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરના લીધે અસર ઓછી પાડી નાખે છે. ઓકે, તેની સ્ક્રીનિંગ અસરના લીધે એની અસરને શું કરી નાખે? ઓછી અસર પાડી નાખે છે. ઓકે, કેન્દ્રના ધનભારની અસરને આંતરિક કોષના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરના લીધે ઓછી પાડી નાખે છે. ડાયરેક્ટ આપણે એમ લખી સ્ક્રીનિંગ અસરના ઓકે, કેન્દ્રના ધનભારની અસર આંતરિક કોષના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરના લીધે ઓછી થઈ જાય છે. ઓકે, હવે આને શું કહેવાય? શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. તો આને આંતરિક કોષના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્ય કોષના ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ કહે છે. તેનો અર્થ એવો કે બાહ્ય કોષના જે ઇલેક્ટ્રોન હશે એને અંદરના જે ઇલેક્ટ્રોન છે એક જાતનું કહેવાય આવરણ ઊભું કરે. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન માટે અંદરના કોષના ઇલેક્ટ્રોન એક જાતનું આવરણ ઊભું કરે કેન્દ્રની આજુબાજુ, જેથી કરી અને જે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રનો પૂરેપૂરો જે ભાર છે એને અનુભવ કરતા નથી. હવે અહીંયા એ લખી દઈએ કે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતા કેન્દ્રીય ભારને અસરકારક કેન્દ્રીય ભાર એટલે કે ઝેડ ઇફેક્ટિવ કહે છે. ઓકે, અસરકારક કેન્દ્રીય ભાર આપણને કહેવાય છે. ઓકે, હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ કયા કયા જે પેટાકોષ છે એમાં કઈ કઈ ટાઈપનું શિલ્ડિંગ છે એ આપણે જોઈએ.
જો અહીંયા ઝેડના વધારા સાથે એટલે કે જે પરમાણુ ક્રમાંક છે એના વધારા સાથે આ જે બધી બાહ્યતમ કક્ષા ઉપર એટલે કે ધારો કે 3s નો ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર લાગતી અસર પરમાણુ ક્રમાંક જેમ જેમ વધે એમ એમ એની વધે અસર શું થાય વધે, કેમ કે એ શેના લીધે કે એમ કે કેન્દ્રથી વધારે નજીક આવે બહારની કક્ષાઓ, કેમ કે બધું સંકોચાય ધીમે ધીમે ઓકે, એટલે એની અસર શું થાય વધે છે. ઓકે, બીજું કે અલગ અલગ જે છે આ જે શિલ્ડિંગ ઇફેક્ટ છે એ ઇલેક્ટ્રોન તમારા જે કોષમાં રહેલા જે પેટાકોષ અથવા જે કક્ષકમાં રહેલા છે, આપણે કક્ષકની વાત કરશું તો જે કક્ષકમાં રહેલા છે એની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે, એના આકાર ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, તો એની જે શિલ્ડિંગ કેપેસિટી છે ઓકે એ વધારે, કેમ કે એસ કક્ષકની હું વાત કરું તો એસ કક્ષક કેવી હોય ગોળાકાર હોય, કેન્દ્રની આજુબાજુ કેવી હોય ગોળાકાર હોય, તો સૌથી વધુ શિલ્ડિંગ જે પાવર છે એ શેનો હોય એસ કક્ષકનો હોય. એના પછી જે પી કક્ષક છે તો શિલ્ડિંગ સૌથી વધુ એ એસ કક્ષકનું હોય, એના પછી પી કક્ષકનું હોય, પછી ડી કક્ષકનું સૌથી ઓછું શિલ્ડિંગ છે એ એફ કક્ષકનું આપણને જોવા મળે. એટલે આપણે એમ વિચારી શકીએ કે ભાઈ એસ કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે સૌથી એ એના બાહ્યતમ કક્ષાના જે કોષના ઇલેક્ટ્રોન છે એને સૌથી વધારે પરિરક્ષિત કરે છે. કે એસ કક્ષકમાં આગળ જો એસ કક્ષક ભરેલી હોય તો એ સૌથી વધારે એને પરિરક્ષિત કરશે. કેમ કે એસ કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ સૌથી વધારે સમય વિતાવે છે. કેમ કે એ ગોળાકાર હોય તો એ ગમે તે હશે તો એ કેન્દ્રથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે, જ્યારે અહીંયા કેવું હશે પી કક્ષકમાં આમ હશે તો આટલામાં હશે ને તો એ નજીક હશે, પણ જો ફરતો અહીંયા જતો રહે તો એ કેન્દ્રથી દૂર જઈ જાય. જ્યારે પેલું શું હોય આમ જ હોય એસ કક્ષક, તો એ ફરતો મેક્સિમમ આનાથી વધારે દૂર જશે નહીં. ઓકે, મેક્સિમમ આટલો દૂર જાય, એનાથી વધારે દૂર ના જાય. જ્યારે અહીંયા શું થાય કે જો આટલે હોય એની સંભાવના આ શું હોય, આ આપણને શું દર્શાવે કે ઇલેક્ટ્રોનની સંભાવના જે છે એ 90%થી વધારે છે આટલા વિસ્તારમાં. તો ઇલેક્ટ્રોન અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. તો જો અહીંયા હશે તો દૂર હશે, અહીંયા હશે તો નજીક હશે. તો પણ એસ કક્ષકના અંદર શું થાય કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોય પણ આનાથી વધારે દૂર તો હોવાની સંભાવના કેવી છે 10% કરતાં ઓછી છે. ઓકે, આનાથી વધારે દૂર હશે નહીં, મેક્સિમમ આટલા રીઝનમાં મળશે. તો એ શું થાય કેન્દ્રથી વધારે સમય છે એ કેન્દ્રથી નજીક વિતાવે છે. ઓકે, જ્યારે ડી કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ આના કરતાં ઓછો પણ બીજા બધા કરતાં વધારે સમય કેન્દ્રથી નજીક વિતાવે. ડી કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ આના કરતાંય ઓછો સમય એટલે કે પી કક્ષક કરતાંય ઓછો સમય કેન્દ્ર સાથે વિતાવે. જ્યારે એફ કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ સૌથી ઓછો સમય કેન્દ્ર સાથે વિતાવે, એટલે કે ડી કક્ષક કરતાંય ઓછો સમય અહીંયા વિતાવે છે કેન્દ્ર સાથે. ઓકે, જેટલું કેન્દ્ર સાથે વધારે સમય વિતાવશે એટલી એની શિલ્ડિંગ કેપેસિટી વધારે હશે. એટલે એસ કક્ષકની શિલ્ડિંગ કેપેસિટી વધારે છે, પી કક્ષકની એનાથી ઓછી છે. ઓકે, ડી કક્ષકની એનાથી ઓછી, અને એફ કક્ષકની સૌથી ઓછું પુઅર શિલ્ડિંગ કહેવાય એને, કે સૌથી ઓછી કેપેસિટી શિલ્ડિંગની જોવા મળે. તો આકર્ષણ અને અપાકર્ષણ આંતરક્રિયા ઇલેક્ટ્રોન જે કક્ષકમાં રહેલો છે તેના આકાર અને કદ ઉપર આધાર રાખે છે. કદ ઉપર આધારિત છે. તો અહીંયા શું કરીએ ખબર આપણે કે સીધું આપણે લખી જ દઈએ કે કઈ રીતની જે શિલ્ડિંગની અસર છે. ઓકે, તો એસ કક્ષકમાં તો અહીંયા લખી દઈએ કે ગોળાકાર એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ બાહ્યકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન
ની સરખામણીમાં પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ પરિરક્ષિત કરે છે. ઓકે, તો હવે પી થી ડીમાં એ બધું લખીએ એના કરતાં આપણે શું લખી દઈએ, સીધો શિલ્ડિંગનો ક્રમ જ લખી દઈએ. તો ઓકે, આ તમારે ખાસ યાદ રાખવા માટે. તો એસ કક્ષક સૌથી વધારે, એનથી ઓછું પી, એનથી ઓછું ડી, એનથી ઓછું એફ. ઓકે, સૌથી વધારે સિલિંગ કેપેસિટી કોની, સૌથી વધારે સિલિંગ અસર કોણ ઉત્પન્ન કરે, એસમાં રહેલા ઇલેક્ટ્રોન. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારની વાત છે, ખાલી કક્ષકની વાત નથી. તો સૌથી વધારે સિલિંગ અસર કોણ ઉત્પન્ન કરે, એસમાં રહેલા ઇલેક્ટ્રોન, એનથી ઓછી પીમાં રહેલા ઇલેક્ટ્રોન, એનથી ઓછી ડીમાં રહેલા ઇલેક્ટ્રોન ને એનથી ઓછી એફમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. આપણે સિલિંગ અસરના અંદર ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, સિલિંગ અસરના અંદર ખાસ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે એસમાં વધારે, પીમાં એનથી ઓછું, ડીમાં એનથી ઓછું અને એફમાં એનથી ઓછું. હવે કેમ એવું થાય છે એ મેં તમને કારણ કહી દીધું કે ભાઈ આ ગોળાકાર કક્ષક છે એસ, તો એનો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધારે નજીક રહેલા છે અને દરેક સમય એ કેન્દ્રના નજીક જ હશે. ઓકે, જ્યારે પીના જે છે એ તો આપણે જો કેન્દ્રના સાથે એસ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે સૌથી વધારે સમય વિતાવે છે. પી કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ એનાથી ઓછો સમય વિતાવે છે કેન્દ્ર સાથે. જ્યારે ડી કક્ષકના છે એનાથી ઓછો સમય, એટલે પી કક્ષક અને એસ કક્ષક કરતાંય ઓછો સમય. અને એફ કક્ષક છે એ આ બધામાં સૌથી ઓછો સમય એફ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વિતાવે છે. ઓકે, તો આ સિલિંગનો શું છે, ક્રમ છે. ઓકે, તો આપણે એક આ લખી શકીએ કે આપેલ કોષમાં ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો ઝેડ ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય ભાર ઇલેક્ટ્રોન ગૌણ ક્વોન્ટમાંક એલના વધારા સાથે ઘટે છે. ઓકે, એલના વધારા સાથે ઘટે છે. હવે જો એનું કારણ શું કે ભાઈ એસ કક્ષકનો જે ઇલેક્ટ્રોન હશે, આપણે પહેલાં વાત થઈ કે વધારે સમય કેન્દ્ર સાથે વિતાવશે, એ કેન્દ્રથી નજીક હશે. તો એસ કક્ષકનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રનું સૌથી વધારે આકર્ષણ જે છે એ અનુભવ કરશે. હવે ધારો કે આપણે ચોથા જ કોષની વાત કરીએ તો ચોથા કોષનો જે એસ ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્રથી વધારે એનું જે ઝેડ ઇફેક્ટિવ છે એ વધારે અનુભવ કરશે એસનો ઇલેક્ટ્રોન. એનથી ઓછો જે છે એ કોનું અસર કરશે, એનથી ઓછો જે છે એ પીનો ઇલેક્ટ્રોન એનથી ઓછો છે એ પીનો ઇલેક્ટ્રોન અસર કરશે. ઓકે, એનથી ઓછો ડીનો અને એનથી ઓછો એફનો ઇલેક્ટ્રોન જે છે એ ઝેડ ઇફેક્ટિવ તમારું એટલે કે અસરકારક કેન્દ્રીય ભાર એ અનુભવ કરશે. ઓકે, હવે જેટલો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો અનુભવ કરે એટલે એની શું હોય, ઉર્જા વધારે હોય. ઓકે, જો નજીકનો ઇલેક્ટ્રોન હશે એના ઉપર સૌથી વધારે કેન્દ્રનું બળ લાગે. હવે કેન્દ્રનું બળ જેટલું બળ લાગે એટલી એની જે ઉર્જા હોય એ કેવી હોય, વધુને વધુ ઋણ હોય, એટલે ઉર્જા કેવી હોય, ઓછી હોય. જેટલો કે જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ એટલે ઉર્જા ઓછી ઋણ થાય. ઓકે, આપણે પહેલાંમાં જોયું હતું કે સૌથી વધારે કેન્દ્રની જે નજીક હોય એની કક્ષા કેવી હોય, એકદમ ઋણ હોય, ઓછી વધારે ઋણ હોય. જેમ જેમ દૂર દૂર જતા જઈએ એમ એમ એની ઉર્જા કેવી થાય, ઓછી ઋણ થતી જાય. અને જ્યારે ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું બળ લાગે નહીં એ વખતે એની ઉર્જા કેવી ગણીએ આપણે, ઝીરો. એટલે કે અનંત અંતરે જે ઇલેક્ટ્રોન હશે એની ઉર્જા કેવી હોય, ઝીરો. એટલે જેમ જેમ આપણે દૂર જઈએ એમ એમ શું થાય, ઉર્જા વધતી જાય. અને તો આપણને ખબર છે કે ઉપરના કોષના અંદર જઈએ એમ એમ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ વધતી જાય. પણ અહીંયા શું થાય છે કે હવે આ જે સ્ટેટમેન્ટ છે એ બહુ વધારે મોટો રોલ પ્લે કરે. આના લીધે શું થાય કે એક જ કોષના અંદર અલગ અલગ પેટાકોષના જે ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ પ્રકારનો ઝેડ ઇફેક્ટિવનો અનુભવ કરે. ઓકે, એટલા માટે શું થાય કે એક જ કોષના અંદર એ સ્પ્લિટિંગ થાય. ઓકે, એક જ કોષના અંદર ઉર્જાનું કક્ષકોની ઉર્જાનું શું થાય, વિપાટન થાય છે. ઓકે, તો આપણે એમ લખી શકીએ કે આના લીધે, આના પછીનો પોઈન્ટ કે આના લીધે એક જ
કોષમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું વિપાટન થાય છે. ઓકે, તો એનો અર્થ એવો કે ધારો કે ચોથા કોષની આપણે વાત કરી તો ચોથા કોષનો એસનો ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્રનું સૌથી વધારે બળ જે છે એ અનુભવ કરતો હશે એટલે એની ઉર્જા વધારે હશે. ઓકે, એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. વધારે અનુભવ કરતો હોય તો એની ઉર્જા શું હોય? ઓછી હોય. પી એનથી ઓછું કરે તો એની ઉર્જા શું હશે? એની ઉર્જા કેવી હશે? એસ કરતાં વધારે હશે. ડી એનથી ઓછો અનુભવ કરે છે પી કરતાં તો એની ઉર્જા પી કરતાંય વધારે હશે. ઓકે, એફ છે એ સૌથી ઓછો અનુભવ કરે છે તો એની ઉર્જા જે છે એ આ બધામાં કેવી હશે? વધારે હશે. તો એક જ કોષ હતો ચોથો પણ એના અંદર બધા અલગ અલગ પ્રકારના થઈ ગયા. હવે એકલું એના પર પણ ડિપેન્ડ નથી કરતું, એ એસ ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ. તો શિલ્ડિંગના અસર તમને ખ્યાલ આવી ગયો હશે. શિલ્ડિંગ જે છે એ શબ્દ તમારે 12મા સુધી ઘણી વખત વપરાશે. તો આપણે સીધું ડાયરેક્ટ એનું સ્ટેટમેન્ટ લખી દઈએ કે ભાઈ તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા તો કક્ષકોની ઉર્જા n+l ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. સૌથી વધારે તમારા કામની વસ્તુ આ જ છે. અત્યાર સુધીમાં જે ચર્ચા કરી એમાં સૌથી વધારે કામની વસ્તુ શું છે? આ રહ્યા છે. n+lના મૂલ્ય ઉપર આધાર રાખે. જો n+lનું મૂલ્ય સરખું આવે, જો n+lનું મૂલ્ય સરખું આવે તો જે કક્ષકનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે વધુ તેની ઉર્જા વધુ. ઓકે, એટલે હવે આપણે એમ લખી શકીએ n+l પર આધાર રાખે છે, પણ કઈ રીતે આધાર રાખે? તો એનો બીજો પોઈન્ટ આમ લખી દેવાનો કે n+lનું મૂલ્ય વધારે તેમ કક્ષકની ઉર્જા વધુ. ઓકે, તો આટલું લખી દો. એના પછી જો તો આપણે સૌથી ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ 1s કક્ષક હોય તો lની વેલ્યુ n+lની વેલ્યુ. તો 1s કક્ષક હશે તો nની વેલ્યુ શું હોય? 1 હોય. ઓકે, 1s 2s 2p 3s 3p 3d 4s 4p. ઓકે, આટલા સુધી આપણે લઈએ તો nની વેલ્યુ આપણે લખવી હોય તો શું લખે? અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 3 3 4 4. ઓકે, lની વેલ્યુ s માટે શું હોય? 0 હોય. અહીંયા પણ s માટે શું હશે? 0 હશે. p માટે શું હોય? 1 હોય. s માટે 0, p માટે 1 હોય, d માટે 2 હોય, s માટે 0, p માટે 1. તો n+lની વેલ્યુ 1s માટે શું છે? 1, 2s માટે 2, 3s માટે શું છે? 2p માટે શું છે? 3 છે. 3s માટે પણ શું છે? 3 છે. તો આ બી વેલ્યુ કેવી આવી? સરખી આવી. 2p અને 3sની વેલ્યુ કેવી આવી? સરખી આવી. તો હવે આપણે શું જોવાનું? nની વેલ્યુ જોવાની. ઓકે, તો nની વેલ્યુ કોની ઓછી છે? 2pની ઓછી છે. તો એનો અર્થ એવો કે 2pની ઉર્જા ઓછી, 3sની કેવી હોય? વધારે હોય. તો એ રીતે આગળ જઈએ તો 3pના અંદર n+l 4, 3dના અંદર કેટલી થાય? 5 થાય. બરાબર. 4sના અંદર શું થાય? 4 થાય. તો એનો અર્થ એવો કે 4sની ઉર્જા છે એ 3d કરતાં ઓછી છે. ઓકે, એટલે 4s ક્યાં આવે? અહીંયા આવે, પછી 3d આવે તમારું. કેમ કે એના અંદર 4sની ઉર્જા કેટલી છે? 4 છે, જ્યારે 3dની ઉર્જા કેટલી છે? 5 છે. ઓકે, તો આનું અસર ક્યાં પડે? તો આનું અસર જ્યારે ઇલેક્ટ્રોન આપણે ગોઠવતા હોઈએ ત્યારે પણ આનું જે છે એ ખાસ ધ્યાનમાં રાખવું પડે. ઓકે, તો હવે આનું પેલું એનર્જી લેવલ ડાયાગ્રામ દોરીએ, ઉર્જા શક્તિ સ્તરનો ડાયાગ્રામ જો દોરીએ તો આનો કેવો આવે? તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે
ઊર્જા શક્તિ સ્તરની આકૃતિ, તો અહીંયા 1s, ઓકે 2sની આ રીતે આવશે. પછી 2p જે છે એનાથી થોડી વધારે હશે, ઓકે 2pની જે 3 ઊર્જા ઇલેક્ટ્રોન છે વધારે હશે. 3sની એનાથી વધારે, 3pની એનાથી વધારે, ઓકે 3dની આનાથી વધારે થશે. તો એ રીતે આપણને જોવા મળે. ઓકે, હવે હા, એક ખાસ અગત્યની વસ્તુ આપણે બાકી રહી ગઈ છે કે જે કક્ષકોની ઊર્જા સમાન હોય, ઓકે પહેલાંના અંદર કેવું હતું કે 2s 2p અને 2s 2pની સમાન હતી, 3s 3p 3dની સમાન હતી. અહીંયા અલગ અલગ છે. અહીંયા શું થાય, એલની વેલ્યુ લીધે જો આ વેલ્યુ બધાની અલગ અલગ કેમ આવી? કેમ કે એલની વેલ્યુ અહીંયા અસર કરે, અપાકર્ષણ એ ઝેડ ઇફેક્ટિવ અસર કરે છે. પહેલાંમાં શું હતું કે એક જ ઇલેક્ટ્રોન હતો, અંદર કોઈ ઇલેક્ટ્રોન નહોતા, બરાબર. એરોય જો એક ઇલેક્ટ્રોન 3Dમાં હોય તો એના આગળ કોઈ ઇલેક્ટ્રોન હશે નહીં, એટલે એ શું હોય, કેન્દ્રનું 100% બળ અનુભવે. ઓકે, તો એનામાં આવું સ્પ્લિટિંગ ના થાય કે એક જ કોષની જે કક્ષકો હોય એમાં ઉર્જા અલગ અલગ થાય નહીં, જ્યારે અહીંયા ઉર્જા અલગ અલગ થશે. કેમ કે એના અંદર શું થાય કે દરેક કક્ષકના અંદર એનું જે ઝેડ ઇફેક્ટિવ છે કે અસરકારક કેન્દ્રીય બળ છે એ શું થાય, દરેક કક્ષક વાઇઝ અલગ અલગ હોય. તો જે કક્ષકોની ઊર્જા સમાન હોય તેને સમશક્તિક કક્ષકો કહે છે. ઓકે, એટલે કે ડીજનરેટેડ ઓર્બિટલ્સ કહેવાય એને. ડીજનરેટ ઓર્બિટલ્સ કહેવાય, અથવા તો એને શું કહેવાય, સમશક્તિક કક્ષકો કહેવાય. તો હવે જો આ ડીની જે કક્ષકો છે બધી પાંચે એ કેવી થઈ જાય, સમશક્તિક થઈ જાય. પીની કેવી થઈ જાય, સમશક્તિક થઈ જાય. ઓકે, તો ઇલેક્ટ્રોન માટે હાઇડ્રોજન માટે તો શું હોય, 3s 3p બરાબર 3d. તો આ બધી જે કક્ષકો છે એ કેવી થઈ જાય, સમશક્તિક થઈ જાય. ઓકે, ખાલી હાઇડ્રોજન માટે. બાકી આમાં કઈ સમશક્તિક થશે તો જુઓ, 3dxy 3dyz 3dzx 3dx2 y2 અને 3dz2 આ બધી કેવી થઈ જાય, સમશક્તિક થઈ જાય. કેમ કે આ બધાની ઉર્જા કેવી છે, સરખી છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કહું કે આ બધી સમશક્તિક કક્ષકો છે તો એનો અર્થ એવો કે એ બધાની ઉર્જા કેવી હશે, સરખી હશે. ઓકે, તો આના છેલ્લા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ કોઈ પણ જે કક્ષક છે એનો જે ઉર્જા છે એ એને પરમાણુ ક્રમાંકના વધારા સાથે શું થાય, ઘટે છે. ઓકે, તો કોઈ સમાન પેટાકોષની કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. ઓકે, તો જો આપણે એનો ઉદાહરણ તરીકે લઈએ તો E2s, ઓકે, નું હાઇડ્રોજન માટે સૌથી વધારે ઉર્જા હશે તો E2sની, પછી લિથિયમ માટે એનથી ઓછી હશે, E2sની સોડિયમ માટે એનથી પણ ઓછી હશે. ઓકે, હવે આનું થવાનું કારણ શું કે જેટલું કેન્દ્રમાં ધન વીજભાર વધશે એમ આ કક્ષક શું હશે, નજીક ને નજીક આવશે. જેટલી વધારે નજીક આવશે એટલે એની ઉર્જા શું થશે, ઘટશે. ઓકે, તો ઉર્જાની કક્ષકો જે છે એના અંદર મેઇન પોઈન્ટ શું છે, શિલ્ડિંગ ઇફેક્ટ છે. હવે શિલ્ડિંગ ઇફેક્ટ કઈ રીતે કામ કરે છે એ મેં તમને સમજાવી દીધું કે ભાઈ એસ કક્ષકના જે ઇલેક્ટ્રોન હશે એ વધારે શિલ્ડિંગ કરશે બાહ્ય ઇલેક્ટ્રોન તરફ. પી કક્ષકના છે એ એસ કરતાં ઓછા હશે, ડી કક્ષકના એનથી ઓછા હશે, એફ કક્ષકના એનથી પણ ઓછા હશે. ઓકે, અલગ અલગ જે છે એક જ પેટાકોષમાં રહેલા ઝેડ ઇફેક્ટિવ માટે એક જ પેટાકોષના અંદર એક જ કોષમાં ઝેડ ઇફેક્ટિવ જો આપણે ગણવું હોય તો એલના વધારા સાથે ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. એટલે કે એસના જે કક્ષક છે એ અસરકારક કેન્દ્રીય ભાર એ વધુ અનુભવ કરશે એઝ કમ્પેર ટુ પીના ઇલેક્ટ્રોન એ વધારે અનુભવ કરશે એઝ કમ્પેર ટુ ડી. ઓકે, તો એ રીતે ચાલે જશે.
એટલા માટે જ એનું વિપાટન થાય છે. બીજું કે ભાઈ સમાન પેટાકોષની કક્ષકોની જે ઉર્જા છે એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે શું થાય, ઘટે છે. કેમ કે એ એકબીજાથી જે પરમાણુ ક્રમાંક વધે એટલે શું થાય, કેન્દ્રમાં ધન વીજભાર વધે, અને કેન્દ્રમાં જો ધન વીજભાર વધે તો આ બધી જે કક્ષકો છે એ કેવી થાય, નજીક ને નજીક આવતી જાય છે. ઓકે, તો આટલું હતું. હવે નેક્સ્ટ જે લેક્ચર છે એના અંદર આપણે ઇલેક્ટ્રોનનું આપણે જો ક્યારેય ઇલેક્ટ્રોન ગોઠવતા હોઈએ કોઈ પરમાણુના અંદર, તો એના અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, એના માટે 3 નિયમો છે, એના વિશે આપણે ચર્ચા કરશું.